હોળીના પવિત્ર તહેવારના માહોલ વચ્ચે સિનોર તાલુકાના મોટા કરાળા ગામે શોકનું મોજું ફરી વળ્યું હતું. વડોદરાથી મામાના ઘરે મહેમાનગતિ કરવા આવેલ 20 વર્ષીય યુવકનું સેગવા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ફાયર વિભાગની સતત 2 દિવસની ભારે જહેમત બાદ આજે યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના વૃંદાવન ચોકડી વિસ્તારમાં રહેતો 20 વર્ષીય હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા હોળીના તહેવાર નિમિત્તે સિનોરના મોટા કરાળા ગામે પોતાના મામાના ઘરે આવ્યો હતો. તહેવારની રજાઓ માણવા આવેલ હર્ષિલ પોતાના મિત્રો સાથે સેગવા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર નાહવા માટે ગયો હતો. નહાતી વખતે અચાનક પાણીના પ્રવાહમાં હર્ષિલનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક તંત્ર દોડી આવ્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી સફળતા મળી ન હતી. સતત 2 દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ આજે હર્ષિલનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે મોટા ફોફળિયા સરકારી દવાખાના ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હોળીના તહેવાર પર જ આશાસ્પદ યુવકનું મોત થતાં વસાવા પરિવાર અને ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો હેઠળ વધુ તપાસ શરૂ કરી છે. શું બનાવ તમારો? 2 દિવસ પૂર્વે હાર્દિક મહેશભાઈ વસાવા એ પાણીમાં ડૂબી જવાથી જાન થવાથી અમે પોલીસ ફરિયાદ નોંધેલી હતી અને આજે સવારે 9 વાગે એ બોડી અમને મળી આવેલ છે અને એના માટે પીએમ કરવા માટે મોટી ફોફળિયા લઈ આવેલ છે અને પોલીસને આ બાબતની જાણ કરી છે અને પોલીસ આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરે છે અને અમને પોલીસ પર વિશ્વાસ છે કે અમને પોતેને આ પ્રમાણે અમને ન્યાય સંપૂર્ણ આપશે.